હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 5 ઓક્ટોબર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડની સ્થાપના કોણે કરી છે? તો હાલમાં જ આજે પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ છે તેની સ્થાપના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે, આરબીઆઈ. તેના વિશે આપણે વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા ભારતમાં ચૂકવણી પ્રણાલીઓને કામગીરી પર દેખરેખ રાખવા માટે 6 સભ્યોના પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ એટલે કે ચૂકવણી નિયમનકારી બોર્ડ છે તેની રચના કરવામાં આવી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1 એપ્રિલ 1935માં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેની સ્થાપના કરવામાં આવી હતી. અને તેનું જે મુખ્ય મથક છે તે ક્યાં આવેલું છે? તો તેનું મુખ્ય મથક છે તે મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલા છે. હાલના તેના 26મા ગવર્નર છે સંજય મલ્હોત્રા. આ અગાઉ 25મા ગવર્નર છે તે હતા શક્તિકાંત દાસ, જેને વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી છે તેના સભ્ય સચિવ બનાવવામાં આવેલા હતા. તે 25મા હતા. અને પ્રથમ ગવર્નર કોણ હતું? તો પ્રથમ ગવર્નર હતું સીડી દેશમુખ. હવે ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ જે ચંડીગઢ છે તે ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ચંડીગઢ અને તે આપણા ભારત દેશનું પ્રથમ શહેર બન્યું છે જેને સત્તાવાર રીતે ઝૂંપડપટ્ટી મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. અને 1950ના દાયકામાં આ જે શહેર છે તેની રચના ફ્રેન્ચ આર્કિટેક્ટ લે કોર્બ્યુઝિયર દ્વારા ચંડીગઢને રચના કરવામાં આવી હતી. અને ત્યારે તેઓને ઝૂંપડપટ્ટી અને આડેધડ ફેલાવાથી મુક્ત આધુનિક શહેર તરીકે તેની કલ્પના છે તે કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ ખોલવામાં આવ્યો છે? તો હાલમાં જ ચીન દેશમાં એટલે કે ચીનમાં વિશ્વનો સૌથી ઊંચો પુલ ખોલવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિશ્વનો સૌથી ઊંચો પુલ અને તે ચીનમાં ખોલવામાં આવ્યો છે. અને આ જે પુલ છે તે ગુઇઝોઉ પ્રાંતમાં સ્થિત છે અને હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યોય બ્રિજ છે અને તે 625 મીટર ઊંચો છે. અને આ જે પુલ છે તેને સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે. ત્યાર પછી જોઈએ ચીનના અગત્યના બીજા કરંટ પોઈન્ટ વિશે. ચીને હાલમાં જ 11 ગિલ્લી 04 ઉપગ્રહો છે તેને સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. ચીનમાં રોબોટ્સનું ઓલિમ્પિક્સ છે તે પણ શરૂ થયું છે. ચેંગડુમાં આયોજિત 2025 વર્લ્ડ ગેમ્સમાં ચીન છે તે મેડલ ટેબલ એટલે કે મેડલ ટેલીમાં ટોચ ઉપર છે. ચીન છે તે ISSF વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ટોચ ઉપર છે. વર્લ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ 2025 છે તે પણ ચીનના શાંઘાઈમાં યોજાઈ હતી. ચીને બિહારમાં એશિયા રગ્બી અંડર-20 સેવન્સ મહિલા ખિતાબ છે તે પણ જીત્યો છે. નેક્સ્ટ જોઈએ તો ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો આ જે છે તે કર્ણાટક રાજ્યમાં સ્થાપિત થશે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ આપણે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શિવાની શર્મા એરબસ હેલિકોપ્ટર્સ અને ટાટા એડવાન્સ સિસ્ટમને સંયુક્ત રીતે ભારતનો જે પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી પ્લાન્ટ છે તે સ્થાપવાની જાહેરાત કરી છે. અને ક્યાં? તો કે કર્ણાટકના વેમાગલમાં સ્થિત હશે આ પ્લાન્ટ. અને ફ્રાન્સ, US અને બ્રાઝિલ પછી આપણો ભારત દેશ છે તે વિશ્વનો ચોથો એવો દેશ છે જેઓએ H125 એસેમ્બલી પ્લાન્ટ છે તે આ દેશમાં હશે. ત્યાર પછી વાત કરીએ કર્ણાટકની. તો કર્ણાટકની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 નવેમ્બર 1956માં થઈ હતી. હવે 1973માં જે તે છે તે 1973 સુધી મૈસૂર તરીકે ઓળખાતું હતું. ત્યાર પછી કર્ણાટક તરીકે. હાલની રાજધાની છે તે બેંગલુરુ છે. હાલના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા. ત્યાર પછી જોઈએ તો કર્ણાટકના બીજા કરંટ પોઈન્ટ વિશે જોઈએ તો હાલમાં જ મેઘા એન્જિનિયરિંગ કર્ણાટકના પાદરમાં ભારતનું પ્રથમ ખાનગી તેલ ભંડાર બનાવશે. કર્ણાટકના જે બીબી ફાતિમા મહિલા સ્વસહાય જૂથે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વવૃત્ત પુરસ્કાર 2025 જીત્યો છે. ઉબેર છે તે કર્ણાટકમાં બાઇક ડાયરેક્ટ નામથી બાઇક ટેક્સી સેવા છે તે ફરીથી શરૂ કરશે. કર્ણાટકના મેંગલોરની વિદ્યાર્થીની રમોના પરેરાએ સતત 170 કલાક સુધી ભરતનાટ્યમ રજૂ કરી અને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.
કર્ણાટક સરકારે ભૂગર્ભ જળ નિષ્કર્ષણને ફી લાદવાની જાહેરાત કરી છે. તો કર્ણાટક સરકારે દ્રષ્ટિહીન મુસાફરોને મદદ કરવા માટે ધ્વનિ શુદ્ધિકરણ યોજના શરૂ કરી છે. કર્ણાટકના શિવમોગામાં ભારતનો બીજો સૌથી લાંબો કેબલ સ્ટેટ પુલ છે તે ખુલ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો હાલમાં જ કલ્યાણ કુમારની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના MD અને CE તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કલ્યાણ કુમાર અને તેઓને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના નવા MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં પંજાબ નેશનલ બેંક એટલે કે PNBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને તેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના જે CEO હતા MV રાવ તેઓનું સ્થાન લેશે. અને સાથે સાથે સરકાર દ્વારા આશિષ પાંડેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના નવા MD તરીકે પણ નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો બીજી અગત્યની જે નિમણૂક છે તેના વિશે જોઈએ તો હાલમાં જ ગૌરંગલાલ દાસને દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિરેન્દ્ર વત્સે NCCના ડિરેક્ટર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો ગૌરવ બેનર્જી 2029 સુધી સોની પિક્ચર્સ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે. રાજીવ વર્મા છે તેઓ દિલ્હીના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયા છે. તો શૈલેષ ચંદ્રા ટાટા મોટર્સના MD અને CEO તરીકે નિયુક્ત થયા છે. મિથુન મનહાસ BCCIના નવા પ્રમુખ બન્યા છે. તો આનંદ પિરામલ ફાઇનાન્સના અધ્યક્ષ તરીકે નિયુક્ત છે તે થયા છે. તાજેતરમાં સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે કોણે ISSA એવોર્ડ જીત્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે આપણા દેશ ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ફોટો. તો ભારતને સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન એટલે કે ISSA એવોર્ડ છે 2025 તે એનાયત કરવામાં આવ્યો છે. અને આ એવોર્ડ છે તે આપણા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મનસુખ માંડવિયા અને તેઓએ મલેશિયાના ક્વાલાલંપુરમાં ISSA વર્લ્ડ સોશિયલ સિક્યુરિટી ફોરમમાં આ એવોર્ડ છે તે મેળવ્યો છે. ત્યાર પછી જોઈએ ભારતના બીજા કરંટ પોઈન્ટ વિશે. તો હાલમાં જ આપણા દેશ ભારતે રેલ આધારિત મોબાઈલ લોન્ચરથી અગ્નિ P મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારતે 31 માર્ચ 2026 સુધી ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. 8મી UPU કોંગ્રેસમાં વહીવટ અને પોસ્ટલ ઓપરેશન્સ કાઉન્સિલમાં ભારત ફરીથી ચૂંટાયું છે. તો ભારત છે તે ટ્રાય સર્વિસ એજ્યુકેશન કોર્સ બનાવશે. ભારત વિશ્વકક્ષાના બ્લુ પોર્ટ બનાવવા માટે FAO સાથે ભાગીદારી કરશે. ભારત 2027માં 5મી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટનું આયોજન કરશે. તો ભારતે સેટેલાઇટ ટ્રેકિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે મોરેશિયસ સાથે કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે. તાજેતરમાં તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આજે તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ છે તે ડૉક્ટર R આર્થરને એનાયત કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર A આવશે. હવે તેના વિશે વાત કરીએ આપણે તો ભારતીદાસન યુનિવર્સિટી એટલે કે BDUના મરીન સાયન્સ વિભાગના પ્રોફેસર અને વડા ડૉક્ટર R આર્થન જેમ્સ ને પર્યાવરણીય વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ તમિલનાડુ સાયન્ટિસ્ટ એવોર્ડ એટલે કે TANSA 2022 એનાયત કરવામાં આવ્યો હતો. અને આ જે એવોર્ડ છે તો તમિલનાડુ સ્ટેટ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સ્થાપિત છે. અને આ જે પુરસ્કાર છે તેમાં શું આપવામાં આવે છે? તો આ જે પુરસ્કાર છે તેમાં 50,000ની રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર છે તે આમાં આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો હાલમાં જ ભાવના પરાશર, બનવારીલાલ ગોર અને ET નીલકાંતન મુઝને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અમસી પ્રસન્ન કુમારે એગ્રીકલ્ચરલ મીડિયા એવોર્ડ 2025 જીત્યો છે. તો આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે મરણોત્તર PV નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરાયા છે. અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા બાબા કલ્યાણીને હોલી મેડલથી સન્માનિત કરાયા છે. તો અનુપળ રોયને સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે ઓરિઝોન્ટીનો શ્રેષ્ઠ દિગ્દર્શક એવોર્ડ છે તે મળ્યો છે. આનંદ V પાટીલને બેંગલુરુમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર VK ગોકક એવોર્ડથી સન્માનિત છે તે કરવામાં આવશે. તો જીનાલી મોદીને UNEP યંગ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ છે તે મળ્યો છે. અને કીર સ્ટારમરને લિવિંગ બ્રિજ ઓનરથી સન્માનિત છે તે કરાયા છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં
એડીબીએ નાણાકીય વર્ષ 2026 માટે ભારતનો વિકાસ દરના કેટલા ટકાનો અંદાજ લગાવ્યો છે? એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. તો હાલમાં જ તેઓના દ્વારા કેટલો અંદાજ, તો કે 6.5% અંદાજ છે તે લગાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીએ નાણાકીય વર્ષ 2025-26 માટે જે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ છે તે ઘટાડીને 6.5% કર્યો છે. તો અગાઉ કેટલો હતો? તો જે અગાઉ હતો તે 6.7 હતો. અને શા માટે આ સુધારો કરવામાં આવ્યો છે? તો કે આ સુધારો છે તે મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ છે તેને આનું કારણ છે તે દર્શાવે છે. તાજેતરમાં સૌર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને દરિયાઈ પાણીને પીવાલાયક કોણે બનાવ્યું છે? તો હાલમાં જ આઈઆઈએસસી બેંગ્લોર દ્વારા આજે સૌર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને દરિયાઈ પાણીને પીવાલાયક છે તે બનાવ્યું છે. અને આ અગાઉ પણ ડીઆરડીઓ છે તેઓએ પણ આ કર્યું હતું. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો આઈઆઈએસસી બેંગ્લોરના વૈજ્ઞાનિકો દ્વારા સાયફન સંચાલિત થર્મલ ડિસેલિનેશન સિસ્ટમ છે તે વિકસાવી છે જે દરિયાઈ પાણીને સ્વચ્છ પીવાના પાણીમાં રૂપાંતરિત કરે છે. જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એલ્યુમિનિયમ અને ફેબ્રિક જેવી ઓછી કિંમતની સામગ્રીમાંથી બનેલી આ જે સિસ્ટમ છે તે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલી શકે છે. ત્યાર પછી જોઈએ તો હાલમાં જ આઈઆઈટી પલક્કડે ભારતની પ્રથમ એઆઈ સંચાલિત શિક્ષણ એપ્લિકેશન છે ટુટોસ તે લોન્ચ કરી છે. આઈઆઈટી જોધપુર દ્વારા ભારતીય ભાષાઓ અને વારસા માટે એઆઈ સાધનો વિકસાવ્યા છે. તો આઈઆઈટી દિલ્હી અને એસઆઈએ દ્વારા રમતગમતના નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતીય સૈન્ય સંશોધન સેલ્સ અગ્નિશોધની સ્થાપના આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં કરવામાં આવી છે. તો આઈઆઈટી ગુવાહાટી ટીમે ઓટોમોબાઈલ માટે વાંસને અનુકૂલિત કર્યો છે. આઈઆઈટી મદ્રાસે ભારતની સૌથી હળવી વ્હીલચેર YD1 છે તે લોન્ચ કરી છે. તાજેતરમાં મીરાબાઈ ચાનુએ 2025 વર્લ્ડ વેઇટ લિફ્ટિંગમાં ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ મીરાબાઈ ચાનુ દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો આ છે મીરાબાઈ ચાનુ અને તેઓએ નોર્વેના ફોર્ડેમાં વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 48 કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ છે તે જીત્યો છે. અને આમાં જે પ્રથમ નંબર છે તે ઉત્તર કોરિયાના સ્પર્ધકને મળ્યો હતો અને તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે બીજા નંબર ઉપર થાઇલેન્ડના સ્પર્ધક હતા. ત્યાર પછી જોઈએ આપણે તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતીય સેનાએ ડ્રોન આર્મર કવાયત ક્યાં હાથ ધરી હતી? તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ અરુણાચલ પ્રદેશ ખાતે આજે ડ્રોન આર્મર કવાયત છે તે હાથ ધરવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર ડી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં $500 બિલિયન નેટવર્ક ધરાવતા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે જેફ બેઝોસ, લેરી એલિસન, એલોન મસ્ક અને મુકેશ અંબાણી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.